ભારતનું સૌથી જૂનું અભયારણ્ય એટલે સાસણ ગીરનું અભયારણ્ય કે જ્યાં મોટી સંખ્યાની અંદર સિંહો જે છે તે વસવાટ કરી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાસણ ગીરના જંગલના દ્રશ્યો છે કે જ્યાં જંગલ આ પ્રકારે જોવા મળી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર પ્રાણીઓ પશુ પક્ષીઓ જે છે તે વસવાટ કરી રહ્યા છે। ફાગણની શરૂઆત થઈ ચૂકી છે અને ફાગણની શરૂઆત હોય ને કેસુડો મોરે નહીં તો કેવી રીતે ચાલે, આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર સમગ્ર જંગલની અંદર જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે કેસુડો ફૂલ્યો ફાલ્યો છે અને તેની મજા પક્ષીઓ પણ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે સૂર્યનો પહેલા કિરણો જે છે તે આ જંગલ વિસ્તારની અંદર જોવા મળતા હોય છે અને જંગલ વિસ્તારની અંદર પડતા જાણે જંગલ સોનેરી બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે ગાઢ ગીચ જંગલ જે છે તેમાં મોટી સંખ્યાની અંદર સિંહો જે છે તે વસવાટ કરે છે। આ સિંહોના ડેસ્ટિનેશન માટેનું એક આગવું અને અનેરું જંગલ જે છે તે ગણાય છે। મહત્વનું સાથે સાથે એ છે કે ગુજરાત સરકારે 1412 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર જે છે તેને જાહેર ક્ષેત્ર તરીકે જાહેર કર્યો છે। તદુપરાંત કહી શકાય કે એશિયાઈ સિંહો પેન્થેનોરો લિયો છેલ્લું જે નિવાસસ્થાન જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું સાથે સાથે એ છે કે વહેલી સવારે પંખીનો કલરવ સંભળાય છે, સિંહોની ત્રાડ પણ આ જંગલની અંદર સાંભળવા મળે છે અને આ લાવો લેવો એક અનેરો હોય છે અને લોકો પણ દૂર દૂરથી જંગલ સફારી માટે અહીંયા આવતા હોય છે, જંગલ સફારીની વિઝિટ કરતા હોય છે અને જંગલની અંદર એશિયાઈ સિંહોનું જે બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે તે સિંહોને દર્શન કરવા માટે પણ અહીંયા હોંશે હોંશે આવતા હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ ગીર। ભારતનું સૌથી જૂનું અભયારણ્ય એટલે સાસણ ગીરનું અભયારણ્ય કે જ્યાં મોટી સંખ્યાની અંદર સિંહો જે છે તે વસવાટ કરી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાસણ ગીરના જંગલના દ્રશ્યો છે કે જ્યાં જંગલ આ પ્રકારે જોવા મળી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર પ્રાણીઓ પશુ પક્ષીઓ જે છે તે વસવાટ કરી રહ્યા છે। ફાગણની શરૂઆત થઈ ચૂકી છે અને ફાગણની શરૂઆત હોય ને કેસુડો મોરે નહીં તો કેવી રીતે ચાલે, આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર સમગ્ર જંગલની અંદર જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે કેસુડો ફૂલ્યો ફાલ્યો છે અને તેની મજા પક્ષીઓ પણ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે સૂર્યનો પહેલા કિરણો જે છે તે આ જંગલ વિસ્તારની અંદર જોવા મળતા હોય છે અને જંગલ વિસ્તારની અંદર પડતા જાણે જંગલ સોનેરી બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે ગાઢ ગીચ જંગલ જે છે તેમાં મોટી સંખ્યાની અંદર સિંહો જે છે તે વસવાટ કરે છે। આ સિંહોના ડેસ્ટિનેશન માટેનું એક આગવું અને અનેરું જંગલ જે છે તે ગણાય છે। મહત્વનું સાથે સાથે એ છે કે ગુજરાત સરકારે 1412 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર જે છે તેને જાહેર ક્ષેત્ર તરીકે જાહેર કર્યો છે। તદુપરાંત કહી શકાય કે એશિયાઈ સિંહો પેન્થેનોરો લિયો છેલ્લું જે નિવાસસ્થાન જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું સાથે સાથે એ છે કે વહેલી સવારે પંખીનો કલરવ સંભળાય છે, સિંહોની ત્રાડ પણ આ જંગલની અંદર સાંભળવા મળે છે અને આ લાવો લેવો એક અનેરો હોય છે અને લોકો પણ દૂર દૂરથી જંગલ સફારી માટે અહીંયા આવતા હોય છે, જંગલ સફારીની વિઝિટ કરતા હોય છે અને જંગલની અંદર એશિયાઈ સિંહોનું જે બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે તે સિંહોને દર્શન કરવા માટે પણ અહીંયા હોંશે હોંશે આવતા હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ ગીર।